જોરદારનો થવાનો છે. તમે યુટ્યુબ ચેનલમાં ના હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે મારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો. કે આજે હું આવ્યો છું આજે ડેમ રાજકોટમાં. એટલે કે જો આ પાસે તમને દેખાય છે જારી જારી ઠેઠ લાગી દેખાય છે જારી, તો તેની પાસે તળાવ છે એટલે ડેમ છે. એટલે ડેમની અંદર તો મોટી મોટી માછલી છે. હું તમને એ માછલીઓ બતાવીશ. અને એની આગળ આપણી દેખાય છે આપણે માતાનું દેખાય છે માછલી ઘાટ, એની અંદર તો ઘણી બધી માછલી છે. હું તમને બધી માછલી બતાવીશ. દોસ્તો આપણે દેખાય છે ઘણા બધા માણસ બેઠા છે. તે પણ એ બધું તો માછલીના ખોરાક હોય એટલે માછલીના ખાવાનું વેચતા હોય. એટલે કે જોશું કે ખાવાનું શું વેચે છે તો આપણે તો જોશું. અને કેટલા રૂપિયાનું આપણે આપીએ છીએ તો આપણે તો જોશું. તો આપણે આ ભાઈ પાસે જઈશું અને જોઈશું કે આપણે પણ શું તો દે છે. તો આપણે દેખાય છે ધાનના દાણા દેખાય છે, ઘઉં દેખાય છે, ડાળિયા દેખાય છે, બીજા પણ ડાળિયા દેખાય છે. અને આ પણ કંઈ અલગ જાતનું છે પણ ખબર નથી. તો પછી આપણે જો અલગ અલગ દેખાય છે. તો આપણે આ ભાઈ પાસે જો માછલીનો ખોરાક લઈશું, ખાવાનો ખોરાક. એટલે જોશું કે કેટલા રૂપિયાનો તો ખોરાક લઈ આપે છે ભાઈ આપણે. આ ભાઈ આપણે કહી છે કે માછલીનો ખોરાક શું છે. તો આપણે તો કહી છે ખોરાક શું છે ખાવાનો માછલીનો મગ છે. તો આ તમે કેટલાનો આપો છો લોટ? એટલે આપણે ભાઈ 50 કિલો આપે છે લોટ. એટલે આપણે પણ 10-20-30 રૂપિયાનું લઈ લે તો થોડોક જેટલું આપણે લાગે સારું એટલું આપણે લઈ લઈશું. તો હવે આપણે દેખાશે ડેમ એટલે આલી બાજુ સીડી ચડવાની છે. અને સીડી ચડીને આપણે જાશું ને તેની પાછળ છે ઘણી બધી માછલી. એટલે તો ચાલો જોશું તો માછલી બધી મોટી મોટી આપણે તો આપણે દેખાશે કે ઘણું બધું પાણી ભર્યું છે ડેમની અંદર. એટલે કે આની અંદર તો ઘણી બધી હશે માછલી. તો આપણે પણ જોશું તો માછલીઓ કેવડી તો મોટી છે બધી માછલીઓ. તો આવશું આગળ. એટલે જો ઘણું બધું તો ડેમનો ઉપર પુલ છે. એટલે કે ઘણું બધું આમ ઘણું બધું છેટું છે. એટલે કાલે બાજુ આપણે દેખાય છે બધું જારી દેખાય છે. આપણે લાગે કે જેલમાં આપણે ફોરીએ તો એવું એ તો જારી દેખાય છે ડિઝાઇનમાં પણ બનાવ્યું છે બધું. તો આપણે જોશું કે કાંઈ જો ઘણા બધા ઉડે છે ચકલા. પણ એ કેમ કે તો એ લોટ ને તો એ બધું તો ખાતા હોય એટલે પણ એવું લાગે છે આપણે. પણ ડેમની અંદર તો ઘણું બધું ભર્યું છે પાણી. અને દેખાય છે ચકલા ઉડે છે ઘણા બધા ચકલા. તે પણ જો એ તો એ ખાઈ જશે ચકલા નહીં લે. માછલી આપણે દેતા હોય માણસ તો ખોરાક દે ભાઈ, એ તો એ ખાઈ દે છે ખોરાક. અને જો આમાં ઘણા બધા ઉડે છે ચકલા. પણ તો આપણે તો હવે તો માછલીને દઉં છું કે ખોરાક આપણે જોશું કે માછલી દેખાય છે કે નથી દેખાતી. આપણે નાખું છું લોટ જોઈશું કે માછલી આવે છે કે નથી આવતી. તો લોટ તો જો નાખું છું. એટલે કે ખબર નથી કે માછલીને કાંઈ ખાવાનું તો ખોરાક નાખે છે. એટલે હમણાં પણ થોડીક વારમાં તો આવશે માછલી. એટલે માછલીને ખબર પડશે એટલે ત્યારે તો માછલી આવશે. તો બધી આપણે ઘણા બધા ઉડે છે પક્ષી. એટલે એ પક્ષીનું નામ ખબર નથી મને, પણ ક્યાં પક્ષી ઉડે છે. પણ તમને પણ જ્યાં ખબર હોય એટલે કે એ પક્ષીનું નામ તમને કોમેન્ટ કરજો. અને કેમ કે આ બધા ઉડે છે પક્ષી આપણે તો ઘણા બધા ઉડે છે. અને કે માછલી પણ તો આવતી નથી ઉપર. એટલે કેમ કે તો માછલીને પણ લાગતી હોય એટલે બીક. એટલે પણ માછલી આવતી નથી. આપણે જો દેખાય છે ઘણા બધા મસ્તના ઉડે છે પક્ષી. અને એ પણ આપણે જો દેખાય છે પક્ષી પણ સારા ઉડે છે બધા. ઘણા બધા ઉડે છે પક્ષી. અને કેમ કે તો માછલી દેખાતી નથી. અને કેમ કે તો પક્ષી ઉડે છે એટલે કેમ કે તો માછલી પણ દેખાતી નથી આપણે. અને કેમ કે તો થઈ ગયું છે બપોર. એટલે બપોરે માછલી તો ઉપર આવીને કેમ કે તો માછલી શ્વાસ લઈને તો પઈ જાય નીચે. પણ બપોર એટલે સવારને સાંજે તો પણ માછલી આપણે દેખાય. કેમ કે તો પણ તલાવની હોય કે ડેમની માછલી હોય તો એ બધી તો આપણે તો સવાર અને સાંજે પણ આપણે માછલી દેખાય ને બપોરના તાણે તો ન દેખાય. કેમ કે તો એ માછલી તો પણ નીચે પણ તરતી હોય બધી. પક્ષી ઉડે છે ઘણા બધા. હવે તે કઈ માછલું તમને દેખાણું નહીં. અને આપણે જો આગળ દેખાશે કંઈક પક્ષી છે પણ કયું પક્ષી છે પણ ખબર નથી. ઝૂમ કરીને જોઉં છું. વાહ મસ્ત સુંદર પક્ષી છે. મને લાગે છે કે કેમ કે આ પક્ષી હશે તો એવું પણ લાગે છે મને. હવે તો પણ હું તમને ઉપર તો બતાવશું કે માછલી કર. પણ ત્યાં તો જાશું અને માછલી જોશું.
હવે જાઉં છું આ દેખાય છે સામે આપણે પગથિયે છે પણ એ પગથિયા ઉપર ચડીને તો આપણે બતાવશું ડેમનો શોર્ટ વિડીયો દેખાડશે કે ડેમ આપણે તો ઉપરથી આપણે ડેમ કેવો દેખાય છે ડેમ આપણે તો જોશું તો ઉપરથી હવે હવે જોવા જઈશી માછલી ઘર આપણે જો દેખાય છે સામે માછલી ઘર પણ એની અંદર તો ઘણી બધી માછલી છે અલગ અલગ પ્રકારની માછલી તો આપણે તો જોઈશું કે માછલી આપણે તો અંદર તો કેવી માછલી છે બધી આવી ગયું છે અંદર દેખાય છે માછલીનો રૂમ એટલે આપણે સામે દેખાશે એની અંદર તો ઘણી બધી માછલી છે હું તમને પણ બધી માછલી બતાવીશ અને જો આપણે દેખાય છે કે આ માછલી એટલે કે આ માછલીનું નામ હશે કે ગોલ્ડન માછલી છે પણ એ માછલી એવું નામ છે અને આપણે જો દેખાય છે માર્કો અનિલ ફિશિંગ આમાં તો ઘણી બધી દેખાય છે હવે આગળ આપણે દેખાય છે વાવ માસ્તાની છે આ જો બ્લેક ઘોસ્ટ માછલી કહેવાય પણ આ માછલી અને આ માછલી અંદર તો આપણે બંધ થઈ ગઈ છે લાઇટ એટલે આપણે માછલી પણ સારી ન દેખાતી અને આ માછલી છે માસ્તાની જોઈ બ્લેક ઘોસ્ટ માછલી એટલે આને પણ બીજું નામ તો પણ કિલ્ફી માછલી પણ આને કહેવાય અને કાજો માસ્તાની માછલી છે પણ અંદાજે પણ આ માછલી તો ઘણી બધી તો મોટી થાય છે માછલી પણ અને આપણે જો બાજુમાં દેખાય છે માછલી પણ માછલી ઘરમાં એની અંદાજે જો પેરોટ માછલી છે આ પેરોટ માછલી અને એ માછલીનું જે ઘણું બધું માછલીનું બનાવ્યું છે ડેકોરેશન માછલી ઘર પણ એ માછલી ઘર આપણે તો સારું છે તો હજી આગળ આપણે માછલી ઘર આપણે દેખાય છે અને આની અંદર તો કઈ માછલી છે તો આની અંદર છે પણ જો બ્લુ ગૌરામી માછલી છે આ માછલી તો પણ તો મારા ઘરે છે માછલી પણ આ ગૌરામી માછલી છે અને જો મસ્તનું બનાવ્યું છે ડેકોરેશનનું માછલી ઘર પણ એ માછલી ઘર આપણે જો મસ્તનું છે માછલી ઘર જો આની અંદર એક જ માછલી છે પણ જો આજે લોકો માછલી છે પણ એ માછલી તો જો કાચમાં હોય કે સેવાર કે નીચે કચરો હોય તો પણ એ માછલી તો આપણે એ ખાતી છે જો આપણે દેખાણ છે બીજી માછલી પણ જોઈ લે આફ્રિકન ચીકલેટ માછલી છે દેખાય છે નીચે બેગન એક બીજો પથ્થરની નીચે વહી ગઈ છે ને એક દેખાય છે આ બીજી આ દેખાણ આપણે જો આપણે આફ્રિકન માછલી છે આ બે મસ્તની મલાવી આફ્રિકન ચીકલેટ માછલી છે મસ્તની સુપર હિટ એટલે મોટી માછલી અંદાજે પણ આપણે લાગે છે કે 4 થી 5 ઇંચની મોટી છે માછલી અને આ માછલી જે આપણે મસ્તની દેખાય છે મલાવી ચીકલેટ માછલી છે એક અંદર દેખાય છે બે માછલી એટલે કજો રેમ્બો શાર્ક માછલી છે અને કજો આપણે મસ્તની દેખાય છે બ્લેક શાર્ક માછલી છે અને તેની પાસે જે બીજી માછલી છે આપણે જો તો પણ અલ્બિનો શાર્ક માછલી છે આવડ્યા અને જો મસ્તનું બનાવ્યું છે ડેકોરેશન નાનું એટલે કજો દેખાય છે આની અંદર તો જો ઘણી બધી માછલી છે પણ એ માછલી તો પણ તે ગેંગમાં રહે તો પણ એ માછલી છે પણ આ માછલીનું નામ છે ડોલર માછલી છે પણ એ ડોલર માછલી તે પણ બધી સાથે જે બધી ભેગી આ માછલી કની અંદર આપણે દેખાય છે માછલી પણ આ માછલીનું નામ છે કોઈ માછલી છે એટલે કે કોઈ માછલી એ પણ ગેંગમાં ત્યાં ફરે છે દેખાય છે આપણે બધી માછલી તો ગેંગમાં તે ફરે છે હવે તો પણ બાજુનો રૂમ છે તો એ બાજુના રૂમમાં એમાં તો ઘણી બધી માછલી આપણે તો જોશું એના એ રૂમમાં અંદર આ રૂમની અંદર દેખાય છે મોટી કોઈ માછલી છે એ માછલી છે જાપાની કોઈ માછલી છે તો આની અંદર દેખાય છે ઘણી બધી માછલી પણ મોટી દેખાય છે આ માછલી તો મારા ઘરે પણ માછલી છે મોટી એટલે આને અંદર છે મોટી જ હવે માછલી છે પણ એ માછલી છે ટાઈગર ઓસ્કર માછલીની છે માછલી પણ બે માછલી છે અંદર જોઈ બે ટાઈગર ઓસ્કર માછલી છે એક જો માછલી છે સેવેરા માછલી છે તે પણ એક જઈએ અને આ ઓસ્કર માછલી મસ્તની છે મારા ઘરે છે પણ તમે છે કે માછલી પણ મારી પાસે છે ટાઈગર ઓસ્કર માછલી છે પણ એ અંદાજે પણ આવડી મોટી છે ને આ માછલી જોઈ અંદાજે પણ 12 ઇંચની છે માછલી જોઈ લો આની અંદર છે મોટે માછલી છે પણ પરુણ શાર્ક માછલી છે આપણે પરુણ શાર્ક માછલી કહેવાય જોઈ લો એટલે કે આ માછલી પણ પરુણ શાર્ક માછલી તો પણ મારા ઘરે છે માછલી
અને આ માછલી એટલે પણ મસ્તની પણ આ માછલી પણ ઘણી બધી થાય મોટી એટલે કે માછલી જે મોટી થાય એ રીતે માછલી કદ આપણે બદલાવવું પડે છે માછલી કદ. અને કેમ કે આ માછલી જેટલું તરે છે વધારે એટલે કે આ માછલી પણ એવી રીતે પણ મોટી થાય છે. અને આપણે દેખાય છે કે માછલી જો અંદાજે તો ઘણી બધી મોટી છે એટલે કે અંદાજે પણ 12 થી 15 ઇંચની તો પણ મોટી છે માછલી પણ આપણે દેખાય છે મસ્તની. અને તો એ માછલી જો ઘણી બધી મસ્તની છે માછલી. અને આ માછલી પણ મને ગમે છે ને મારા ઘરે પણ આવી માછલી છે પણ એ માછલીને પણ હું તને આનાથી ને પણ કરીશ મોટી કરીશ માછલી. અને આપણે સામે દેખાય છે માછલી એની અંદર તો કઈ માછલી છે આની અંદર છે ને નાનકડી માછલી પણ માછલીના હોય કે બચ્ચા પણ એ માછલી દેખાય છે. પણ આ માછલીનું નામ શું છે પણ અંદાજે તો આ માછલીનું નામ છે ગપી માછલી પણ એ દેખાતી નથી. અને આ માછલી કાઢી અંદર તો બંધ છે લાઇટ એટલે આપણે પણ માછલી તો દેખાતી નથી સરખી. અને આની અંદર દેખાય છે ઘણા બધા જે માછલીના બચ્ચા છે. હવે પણ એટલે બીજો રૂમ છે આગળ એટલે એ રૂમની અંદર આપણે જાશું તો જોઈ આ માછલી ઘર છે મસ્તનું માછલી ઘર. અને આ માછલી આપણે જો કલરમાં તો ઘણી બધી કલરમાં છે માછલી. એટલે કે જો આ માછલી ઘરની અંદર છે બંધ થઈ ગઈ છે બંધ છે લાઇટ એટલે કે ચાલુ હોય તો હોય જ લાઇટ એટલે કે પણ આ માછલીનો કલર આપણે બધો ગુલાબી કલર છે પણ ચાલુ હોય છે લાઇટ માછલીનો કલર તો બદલતો રહે છે. અને કે પણ આ માછલી છે કલર વિડો માછલી છે. અને આપણે જે દેખાય સામે માછલી ઘર અને એની અંદર તો લાઇટ તો બંધ થઈ ગઈ છે. અને આ માછલી કઈ છે જોઈ લો ગોલ્ડન રેડ કેપ માછલી છે. અમારે એક જ માછલી છે ગોલ્ડન રેડ કેપ માછલી છે. અને આપણે જો સામે દેખાય છે માછલી ઘર એમાં પણ જોઈશું કે કઈ માછલી છે અંદર જોઈ લો. હા જોઈ લો આ માછલી છે ટીન ફોય માછલી છે પણ આ. અને જે એ માછલી છે તે પણ ઘણી બધી મસ્તની એક્ટિવ માછલી છે પણ ઘણી બધી દેખાય છે પણ તે પણ માછલી તો ગેંગમાં રહે તો પણ એ માછલી કહેવાય. અને આની અંદર છે જોઈ લે આપણે એલબીનો શાર્ક માછલી છે પણ અંદાજે જો મોટી માછલી છે એલબીનો શાર્ક માછલી. અને જો મસ્તની દેખાય છે માછલી એલબીનો શાર્ક માછલી છે આવડ્યા. અને અંદાજે જો મોટી જબરી છે લગભગ તો મને લાગે છે કે અંદાજે તો 15 થી તો 17-18 ઇંચની તો માછલી હશે આરામથી તો એવું લાગે છે મને તો. અને જો માછલી પણ એલબીનો શાર્ક માછલી તો પણ મસ્તની છે. બાજુનો જે આવ્યો છે રૂમ એટલે કે એ રૂમની અંદર તો આપણે જોઈશું કે માછલી આજે માછલી છે ઓસ્કર માછલી ફાયર રેડ ઓસ્કર માછલી છે. અને જો માછલી જો મસ્તની ઓસ્કર માછલી છે તેમાં વટની માછલી એટલે સુંદર જ માછલી છે. આ માછલી જોઈ આવતી નથી હાથમાં પણ એક્ટિવ આ માછલી પણ છે એક્ટિવ માછલી છે આ માછલી. અને બાજુમાં આપણે દેખાય છે માછલી કર એની અંદર કઈ છે માછલી તો જે આ માછલી છે શુભાંકિંગ માછલી છે. એટલે જે મસ્તની છે જોઈ લે માછલીના પીછે આપણે દેખાય છે સારા મસ્તના શુભાંકિંગ માછલી છે. અને માછલી જોઈ લે મસ્તનું છે માછલી શુભાંકિંગ માછલી. અને તે એ માછલી ઘર પણ મસ્તનું છે. અને આજે આપણે સામે તો દેખાય છે માછલી ઘર પણ આ માછલી ઘરની અંદર તો આપણે દેખાય છે ને નાની માછલી છે મોલી માછલી છે આની અંદર. અને એ માછલી જો ઘણી બધી દેખાય છે. અને આજે એ પણ મોલી માછલીને પણ બચા છે એટલે કે એ મોલી માછલી તો પણ બચા માછલી ઘરમાં એમાં તો આપી દીધા છે એટલે. ને આપણે સામે દેખાય છે પણ એમાં તો કઈ માછલી છે સામે દેખાય છે બ્લેક એન્જલ માછલી છે આવડ્યા. અને જો મસ્તની છે બ્લેક એન્જલ માછલી છે. અને તેની પાસે પ્લેટિનિયમ એન્જલ માછલી છે પણ એ પણ સારી માછલી છે. આ માછલી મસ્તની છે માછલી ઘરની. હજી આપણે તો દેખાય છે આગળ માછલી ઘર તો એની અંદર તો કઈ માછલી છે વાવ. આ માછલીનું નામ છે બ્રાસ બુલડોગ માછલી છે મસ્તની. વાવ આ મસ્તની છે માછલી ઘર. અને આ માછલી ઘર આપણી જો સારી છે માછલી. હજી આની અંદર દેખાય છે માછલી. આ માછલી કઈ છે આપણે જોઈ લઈશું. આ માછલી છે સિલ્વર ડોલર માછલી છે જોઈ લે પણ તે આ માછલી પણ ગેંગમાં રહે છે પણ એ માછલી છે. અને જો અને અંદર છે 2 અને 4 માછલી છે સિલ્વર ડોલર માછલી છે. આ માછલી પણ તો અંદાજે તો ઘણી બધી મોટી થાય માછલી.
અને આની અંદર છે વાવ વાજોલિયા. આ માછલી તો જે કેટ માછલી છે, એલબીનો કેટ માછલી મસ્તની છે માછલી. પણ તો અને જો માછલી તો અંદાજે તો પણ 12 ઇંચની છે માછલી અંદાજે તો મને. અને આ માછલી જે મસ્તની છે માછલી.